આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર. કચ્છ મિત્રના પહેલા પાને 8 કોલમની હેડલાઇન. તહવુર રાણાના 20 દીના રિમાન્ડ મગાયા. મુંબઈ હુમલાનો કાવતરાખોર ખાસ વિમાનમાં દિલ્હી પહોંચ્યો. સજ્જડ સુરક્ષા વચ્ચે NIA કોર્ટમાં રજૂ કરાયો. કચ્છ મિત્રના ત્રીજા પાને ભુજના સમાચાર. ભુજની પાણી વ્યવસ્થા સુધારવા ધારાસભ્યની તાકીદ. ધારાસભ્યએ નગરપાલિકા તંત્ર સાથે વ્યાયામ કરી સૂચના આપી. ભુજના વધુ સમાચાર 14મા પાને. ભુજના ઓપન એર થિયેટરને ગંદકી અને ભંગાર વાહનોના ખડકલાથી મળશે મુક્તિ. બસ સ્ટેશન પાસે સવારે ભરાતી શાક માર્કેટને આ સ્થળે ખસેડાશે. વિવિધ સુવિધા આપવા તૈયારી. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના પ્રથમ પાનાના સમાચાર છે. 47% ભારતીયો માટે કેન્સર મોટી સમસ્યા. 28% લોકોને ખર્ચની ચિંતા. 33% ભારતીયોએ હૃદય રોગને દેશની સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યા માની, જે વિશ્વમાં સૌથી વધુ. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને ભાસ્કર એક્સક્લુઝિવના સમાચાર છે. રાપર તાલુકામાં ટેકાના ભાવે રાયડાના વેચાણ માટે 3750માંથી 50% ખેડૂતો બોગસ. સેટેલાઇટ સર્વેથી ભોપાળું બહાર આવ્યું. વેપારીઓએ જે વાવેતર ન કર્યું હોય તેવા ખેડૂતોના નામ રજીસ્ટ્રેશન કરાવ્યું. દિવ્ય ભાસ્કરના અંદરના પાને કચ્છ ભાસ્કર પેજ પર સમાચાર છે. કચ્છ જિલ્લાએ નાણાકીય વર્ષમાં 49,762 દસ્તાવેજ પેટે 3.48 અબજ રડી આપ્યા. સૌથી વધુ ભુજમાં 14,553 અને સૌથી ઓછું લખપતમાં માત્ર 540 જ લેખ. હું ઈશા ઉપાધ્યાય. ગુજરાત સમાચારના બીજા પાને હેડલાઇન છે. જૈનમ જયતિ શાસનમના નારા સાથે મહાવીર સ્વામી જન્મ જયંતિ ઉજવાઈ. શોભાયાત્રામાં સુશોભિત પ્રભુજીના રથ અને ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર. ભુજ સહિત કચ્છમાં પ્રભુજીના પારણા અને જૈન સમાજનું સ્વામી વાત્સલ્ય. ઠેર ઠેર મહાઆરતી અને ધર્મયાત્રા સહિતના આયોજનો. અન્ય એક સમાચાર છે. ગુજરાત શિક્ષણ બોર્ડનું આ વર્ષે ₹152 કરોડથી વધુનું બજેટ. બોર્ડ પરીક્ષા ફીની 41.80 કરોડ આવક. 2024-25માં 149.28 કરોડ હતું અને 2023-24માં 193 કરોડનું બજેટ. ગુજરાત સમાચારમાં વધુ એક હેડલાઇન. ભુજમાં નો પાર્કિંગ મુદ્દે યુવતી સાથે ગેરવર્તન. સરકારી વકીલ અને PI સામે તપાસ. અમદાવાદમાં ભણતી યુવતીની આત્મસન્માન માટે લડત. એરલાઇન્સમાં કાર્યરત યુવતી વતન ભુજ ગઈ હતી. ત્યાં પૂર્વ સરકારી વકીલ અને PIએ રોફ દાખવ્યા અંગે રેન્જ IGPને રજૂઆતથી ઇન્ક્વાયરી. હું ધર્મેન્દ્ર જોશી. સંદેશના છેલ્લા પાના પર હેડલાઇન્સ છે કે કચ્છના મુખ્ય શહેરોનું મહત્તમ તાપમાન આંશિક ઘટ્યું છતાં ગરમીમાં રાહત નહીં. જિલ્લામાં ચૈત્ર માસમાં વૈશાખી ગરમ પવન ફૂંકાયા. ભુજમાં મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે નલિયા 39.8, કંડલા પોર્ટ 39.9, કંડલા એરપોર્ટ 42.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. અન્ય એક સમાચાર છે કે ભુજમાં મોડી રાત્રિના બાવળની જાળીમાં આગ ભભૂકતા 4 કાર ઝપેટમાં આવી. બાવળની જાળીઓ પાસે પડેલી 10 ગાડીઓ પૈકી 6ને બચાવી લેવાઈ. ફાયર ફાઇટરની ટીમને આગ પર કાબૂ મેળવતા 1 કલાક જેટલો સમય લાગ્યો. હું નીરજ મચ્છર. ટ્રમ્પ સરકારે 90 દિવસની ટેરિફ મુદત શા માટે આપી? બધા જ અખબારો અને ટેલિવિઝન હેડલાઇનમાં ટેરિફના સમાચાર છે. TV9 ગુજરાતીના સમાચાર. ગઈકાલે અમેરિકન સરકારે ભારત અને બીજા 75 દેશોને ટેરિફમાં 90 દિવસની રાહત આપી છે.
ટેરિફ લાદવાના સમાચાર માત્રથી વિશ્વભરના શેર બજારોમાં કડાકો આવ્યો છે. શેરોના ભાવ અને બીજા બજારો પણ સતત વેચવાલીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આ 90 દિવસની મુદ્દત એ રાહતના સમાચાર છે. તાજેતરના સમયમાં રોકાણકારો અને ઉદ્યોગપતિઓ તરફથી ટ્રમ્પ પર ટેરિફ દૂર કરવા અથવા ઘટાડવા માટે દબાણ વધ્યું. ટ્રમ્પે કહ્યું કે તેમણે ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ અને વાણિજ્ય સેક્રેટરી હોવર્ટ લુટનિક સાથે પરામર્શ કર્યા પછી આ નિર્ણય લીધો. પરંતુ તેમના નિર્ણયને કારણે વિશ્વભરના બજારો તૂટી પડ્યા, જેના કારણે રોકાણકારોને એક જ દિવસમાં ભારે નુકસાન થયું અને વિશ્વમાં મંદીની આશંકા વધવા લાગી. આવી સ્થિતિમાં ટ્રમ્પે કહ્યું કે લોકો થોડા વધારે ડરી રહ્યા છે, તેથી થોડું પાછળ હટવાનું નક્કી કર્યું. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર